ઈરાનના યુદ્ધ પહેલાં માનતા હતા અને એવું બતાવતા હતા કે અમે પાવરફુલ છીએ, અમેરિકાને તો કોઈ જ પણ જરૂર નથી, બલકે આખી દુનિયાને અમેરિકાની જરૂર છે. યુદ્ધમાં ઈરાને જે રીતે અમેરિકા અને ઇઝરાયલ જેવી પાવરફુલ સેના સામે જીંક ઝીલી છે ને, એટલું નહીં, હોર્મુઝને બ્લોક કરીને દુનિયાના અર્થતંત્રને બાદમાં જે રીતે લીધું, એનાથી ટ્રમ્પ ગભરાઈ ગયા. તેઓ યુરોપિયન દેશોની મદદ માંગવા લાગ્યા. યુરોપિયન દેશો પણ સમજ્યું છે, તેઓ ખચકાટ કરવા લાગ્યા. એટલે ટ્રમ્પે આંખ બતાવી. જોકે હવે યુરોપિયન દેશો ટ્રમ્પથી ડરતા નથી. હવે તમે એ અકળાયેલા ટ્રમ્પની હરકત જુઓ. ટ્રમ્પે કહ્યું કે તેઓ નાટો ગઠબંધનમાંથી અમેરિકાને બહાર કાઢવા માટે ગંભીરતાથી વિચારી રહ્યા છે, કેમ કે યુરોપિયન દેશોએ ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકાને સપોર્ટ આપ્યો નથી. ટ્રમ્પે નાટોને કાગળ પરનો વાક પણ કર્યો હતો. જો ખરેખર અમેરિકા નાટોમાંથી નીકળી જશે તો રશિયા અને ચીનને મોકળું એવું મેદાન મળી જશે. સ્વાભાવિક રીતે રશિયા યુક્રેનથી આગળ પણ વધી શકે છે. ટ્રમ્પ ફરિયાદ કરી રહ્યા છે કે યુરોપના દેશોએ તેમને સાથ ના આપ્યો. ટ્રમ્પ ભૂલી ગયા કે તેમણે નાટોના જ સભ્ય દેશ ડેનમાર્કના ગ્રીનલેન્ડને પચાવી પાડવાની વાત કહી હતી. એ રીતે ટ્રમ્પે નાટોની ભાવનાનો છેદ ઉડાવી દીધો હતો. એટલે જ સ્વાભાવિક રીતે ટ્રમ્પને યુરોપિયન દેશો પાસેથી સપોર્ટ ના જ મળે. ગ્રીનલેન્ડના આંચકા બાદ યુરોપ અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તણાવ જરૂર હતો, પરંતુ હવે ઈરાનના યુદ્ધને લીધે આ સંબંધો સાવ વણસી ગયા. હવે તો ટ્રમ્પ નાટોમાંથી બહાર નીકળવાની વાતો કરી રહ્યા છે. એટલે યુરોપ હવે અમેરિકા પર બિલકુલ ભરોસો નહીં કરે. હવે તમે જુઓ કે યુરોપિયન દેશો કેવી રીતે અમેરિકાને ચોખ્ખી ના પાડીને એના અહંકારને ઠેસ પહોંચાડી રહ્યા છે. બ્રિટનના પીએમ કીર સ્ટાર્મરે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે બ્રિટન ઈરાનના આ યુદ્ધમાં સામેલ નહીં થાય. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ અમારું યુદ્ધ નથી. ટ્રમ્પના દબાણ છતાં સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું કે બ્રિટન પોતાની સૈન્ય તાકાત એવા કોઈ સંઘર્ષમાં નહીં હોમે જે અમારા રાષ્ટ્રીય હિતમાં ન હોય. ટ્રમ્પે નાટોની ટીકા કરી છે, ત્યારે સ્ટાર્મરે કહ્યું છે કે નાટો તો દુનિયાનું સૌથી શક્તિશાળી મિલિટરી સંગઠન છે. ખરેખર સ્ટાર્મરની વાતો સાંભળીને ટ્રમ્પને ગુસ્સો આવ્યો જ હશે. સ્ટાર્મરે બીજી એક મોટી જાહેરાત પણ કરી. બ્રિટન લગભગ 35 દેશોની એક મિટિંગ યોજશે. આ મિટિંગનો એજન્ડા હોર્મુઝના રૂટને ફરીથી ખોલવાનો છે. આખી વાત ખૂબ જ ખાસ છે, કેમ કે ટ્રમ્પે બ્રિટનનું નામ લઈને કહ્યું હતું કે હવે તમે જાતે જ હોર્મુઝમાંથી ક્રૂડ ઓઇલ મેળવી જુઓ. હવે એના જવાબમાં બ્રિટને લડાઈમાં ઉતરવાના બદલે શાંતિથી હોર્મુઝનો રૂટ ફરીથી ખોલવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા. વાત માત્ર બ્રિટન પૂરતી સીમિત નથી. હવે યુરોપના બીજા શક્તિશાળી દેશોએ પણ અમેરિકા સામે લાલ આંખ બતાવી છે. ફ્રાન્સ અને સ્પેન જેવા દેશોએ અમેરિકાના લડાકુ વિમાનો માટે પોતાના દરવાજા બંધ કરી દીધા છે. બંને દેશોએ અમેરિકાને ચોખ્ખું કહ્યું કે તમારા એરક્રાફ્ટને અમારી એરસ્પેસ એટલે કે હવાઈ ક્ષેત્રમાંથી ન ઉડાવતા. એટલું નહીં, મિડલ ઇસ્ટ કે બીજા ક્યાંય અમારા બેઝનો ઉપયોગ પણ નહીં કરતા. ફ્રાન્સે અમેરિકાના એવા વિમાનોને પોતાના એરસ્પેસ વાપરવાની મનાઈ ફરમાવી દીધી છે જે ઇઝરાયલ માટે યુદ્ધ સામગ્રી લઈ જઈ રહ્યા હતા. આ દેશોએ ના પાડીએ અમેરિકા માટે બહુ મોટો ઝટકો હતો. યુરોપમાં આવેલા સૈન્ય મથકો મધ્ય પૂર્વમાં ચાલતા ઓપરેશન માટે કરોડરજ્જુ સમાન છે. આ બેઝનો ઉપયોગ વિમાનોના ઇંધણ અને સામાનની હેરફેર માટે થતો હોય છે. હવે જો આ રસ્તો જ બંધ થઈ જાય તો અમેરિકાની સૈન્ય તાકાત પર એની સીધી અસર પડે. ટ્રમ્પ અત્યારે નાટો દેશો પર દબાણ વધારી રહ્યા છે કે તેઓ આ યુદ્ધમાં અમેરિકાને સાથ આપે, પરંતુ પરિણામ તેનાથી ઉલટું આવી રહ્યું છે. અમેરિકા અને તેના જૂના સાથીદારો વચ્ચેનો તણાવ હવે સપાટી પર આવી ગયો છે. યુરોપના આકાશમાં અત્યારે અમેરિકા માટે નો ફ્લાય ઝોન જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. સ્પેને સોમવારે ઘોષણા કરી કે અમેરિકાના એવા વિમાનોને પોતાની હવાઈ સરહદમાં પ્રવેશવા નહીં દે કે જે ઈરાન પરના હુમલામાં સામેલ રહ્યા હોય. સ્પેનના પીએમ પેડ્રો સાન્ચેઝ શરૂઆતથી જ આ યુદ્ધના કટ્ટર વિરોધી રહ્યા છે. ફ્રાન્સે ઈરાન સામેના યુદ્ધમાં સાથ આપવાની ઘસીને ના પાડી, એટલે અમેરિકાની સાથે ઇઝરાયલ પણ અકળાયું. ઇઝરાયલે જાહેર કર્યું કે હવે ફ્રાન્સ પાસેથી હથિયારો ખરીદવાનું સદંતર બંધ કરી દેશે. જો કે કહેવા ખાતર ઇઝરાયલે અલગ કારણ આપ્યું. ઇઝરાયલે કહ્યું કે અમે તો હથિયારોની બાબતમાં આત્મનિર્ભર બનવા માંગીએ છીએ. આમ તો ફ્રાન્સ અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોમાં ખટાશ ત્યારે વધી જ્યારે ફ્રાન્સે ઇઝરાયલને ડિફેન્સ એક્ઝિબિશનમાં ભાગ લેતા રોકી દીધું. ફ્રાન્સ અને સ્પેનની જેમ ઇટલી પણ હવે અમેરિકાની દાદાગીરી સહન કરવા તૈયાર નથી. સિસિલીમાં આવેલા સિગોનેલા એરબેઝ પર અમેરિકાની સેનાના લડાકુ વિમાનોને ઉતરવાની મંજૂરી આપવાની ઇટલીએ ચોખ્ખી ના પાડી દીધી. આ વિમાનો મધ્ય પૂર્વ તરફ જઈ રહ્યા હતા, પરંતુ એટલીનું કહેવું છે કે અમેરિકાએ એના લડાકુ વિમાનો માટે અગાઉથી કોઈ પરવાનગી લીધી નહોતી.
એટલે એટલું જરૂર કહ્યું કે અમેરિકા સાથેના અમારા સંબંધો મજબૂત છે. અમેરિકા અને ઇઝરાયેલે આ યુદ્ધ કંઈ યુરોપિયન દેશોને પૂછીને શરૂ નહોતું કર્યું. અમેરિકાએ એના આ સાથી દેશોને અંધારામાં રાખ્યા હતા. યુરોપિયન દેશો પણ જાણે છે કે અમેરિકા માત્ર ને માત્ર સ્વાર્થ જોઈ રહ્યું છે. મજાની વાત એ છે કે યુરોપિયન દેશોને શક્તિશાળી દેશોમાં અમેરિકા, ચીન અને રશિયા એમ ત્રણેય સામે વાંધો છે. એટલે તો આ દેશો હવે ભારતના શરણે આવ્યા છે. તમે જુઓ કે આ દેશો ભારત સાથેના સંબંધો મજબૂત કરી રહ્યા છે. ઈરાનના યુદ્ધથી આંતરરાષ્ટ્રીય રાજકારણની દશા અને દિશા બદલાઈ ગઈ છે. એક વાત નક્કી થઈ ગઈ છે કે જગત જમાદારની શાખ સાવ ઘટી ગઈ છે. હવે આશા રાખીએ કે અમેરિકા દાદાગીરી બંધ કરશે.